આમ જ્યારે આપણે કીબોર્ડ પર કોઈ પ્રશ્ન ટાઈપ કરીએ છીએ ત્યારે સેકન્ડના નાના ભાગમાં જ સ્ક્રીન પર એકદમ સચોટ જવાબ ચમકે છે. બિલકુલ. બધું જ એકદમ સ્વચ્છ, અદ્રશ્ય અને જાદુઈ લાગે છે, જાણે કે બધું હવામાં થઈ રહ્યું છે. પણ જરા કલ્પના કરો કે સ્ક્રીન પર દેખાતા આ ડિજિટલ અક્ષરો પાછળ દુનિયાના કોઈ અજાણ્યા ખૂણે જમીન પર શુદ્ધ પીવાના પાણીની અડધા લીટરની બોટલ ઢોળાઈ રહી છે. સાચી વાત છે. અને આ જ આજની સૌથી મોટી વાસ્તવિકતા છે. હા, એક તરફ આપણો એક નાનકડો ડિજિટલ પ્રશ્ન અને બીજી તરફ વાસ્તવિક દુનિયાના શુદ્ધ પાણીનો બગાડ. ધ ડીપ ડાઇવની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આજે આપણે આ જ વિષય પર વાત કરવાના છીએ. આપણી પાસે લેખક અને પત્રકાર ભવ્ય રાવલ દ્વારા તૈયાર કરવામાં આવેલો એક અત્યંત ચોંકાવનારો અહેવાલ છે. અને સાથે સાથે કેટલાક નવા વૈજ્ઞાનિક અભ્યાસોના આંકડા પણ છે. એક્ઝેક્ટલી. જે સાબિત કરે છે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અદ્રશ્ય રૂપે પૃથ્વીના શુદ્ધ પાણીના સ્ત્રોતોને ખાલી કરી રહ્યું છે. આપણું મિશન એ સમજવાનું છે કે આ સ્માર્ટ જવાબો પાછળ પર્યાવરણની કેટલી મોટી કિંમત ચૂકવાઈ રહી છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ચોક્કસ. પણ મને સૌથી પહેલો જ સવાલ એ થાય કે આ ડિજિટલ વસ્તુ જેનો કોઈ ભૌતિક આકાર જ નથી, મતલબ જે માત્ર કમ્પ્યુટરના સ્ક્રીન પર જ જીવે છે, તે ભૌતિક દુનિયાનું પાણી કેવી રીતે પી શકે? જુઓ, આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવા માટે સૌથી પહેલા તો આપણે આ ક્લાઉડ શબ્દના ભ્રમમાંથી બહાર આવવું પડશે. માફ કરજો, પણ ક્લાઉડના ભ્રમમાંથી બહાર આવવું એટલે? હું તો આ સુધી એમ જ સમજતી હતી કે આપણો બધો ડેટા અને આ બધી એઆઈ સિસ્ટમ હવામાં એટલે કે કોઈ વર્ચ્યુઅલ સ્પેસમાં સચવાયેલી છે. હા, આપણને એમ જ હોય છે કે સોફ્ટવેર કોઈ ભૌતિક કિંમત ચૂકવ્યા વિના કામ કરે છે. પણ વાસ્તવિકતામાં હવામાં કશું જ હોતું નથી. આ ડિજિટલ દુનિયાનો પાયો એકદમ ભૌતિક છે. એઆઈ કોઈ વાદળોમાં નથી ચાલતું. તે જમીન પર આવેલા વિશાળકાય ડેટા સેન્ટર્સમાં કામ કરે છે. ઓકે. આ ડેટા સેન્ટર્સ કોઈ સામાન્ય ઓફિસ કે બિલ્ડિંગ નથી હોતા. તેમાં ફૂટબોલના 10 મેદાન જેટલી વિશાળ જગ્યાઓમાં લાખો હાઈ પાવર પ્રોસેસર્સ અને સર્વર્સ દિવસ-રાત ધમધમતા હોય છે. રાઈટ. જ્યારે પણ કોઈ એઆઈ સિસ્ટમને પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે એકસાથે અબજો ગણતરીઓ કરે છે. આ પ્રચંડ ગણતરીઓ કરવા માટે આ સર્વર્સ પુષ્કળ વીજળી ખેંચે છે. અને વિજ્ઞાનનો સામાન્ય નિયમ છે કે જ્યાં વીજળીનો આટલો મોટો વપરાશ હોય ત્યાં મશીનો જબરદસ્ત ગરમી પેદા કરે છે. આ બાબત હું સમજી શકું છું. જેમ કોઈ માણસ સતત 2 કલાક દોડે ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે. હા, બિલકુલ. પછી શરીર એ ગરમીને બહાર કાઢવા માટે પરસેવો ઉત્પન્ન કરે છે. અને ત્યાર પછી માણસને ગરમી શાંત કરવા માટે પાણીની સખત તરસ લાગે છે. એક્ઝેક્ટલી. બરાબર એ જ રીતે જ્યારે આ લાખો મશીનો સતત ડેટા પ્રોસેસ કરવા માટે દોડી રહ્યા હોય ત્યારે તેમને પણ પોતાની ગરમી કાઢવા પાણીની જરૂર પડે છે. પણ મારો સવાલ એ છે કે પૃથ્વી પર તો 72% પાણી છે. આટલી મોટી અબજો ડોલરની ટેક કંપનીઓ શું દરિયાના પાણીથી કમ્પ્યુટર ઠંડા ન પાડી શકે? સીધું શુદ્ધ અને પીવાલાયક પાણી જ કેમ? હા, બહુ જ વાજબી પ્રશ્ન છે. અને અહીં રસપ્રદ બાબત એ છે કે દરિયાનું પાણી વાપરવાનો વિચાર સારો છે, પણ દરિયાના ખારા પાણીમાં ક્ષાર અને અન્ય ખનિજો હોય છે. અચ્છા. આ ક્ષાર આટલી મોંઘી અને સંવેદનશીલ મશીનરીમાં બહુ જ જલ્દી કાટ લગાવી શકે છે અને પાણીની પાઇપોને બ્લોક કરી શકે છે. ઓહ, સમજી. એટલે આ ડેટા સેન્ટર્સને ફરજિયાતપણે એકદમ શુદ્ધ મીઠા પાણીની જરૂર પડે છે. બરાબર છે. મીઠું કાટ લગાવે એ વાત સાચી, હું માની ગઈ. પણ તો પછી આપણે કારના રેડિએટરમાં જે રીતે ક્લોઝ લૂપ સિસ્ટમ વાપરીએ છીએ એવું કંઈ કેમ ન વાપરી શકાય? એટલે તમારો મતલબ પાણી રિસાયકલ કરવાનું? હા, મારો કહેવાનો અર્થ એ છે કે એકવાર સિસ્ટમમાં પાણી નાખ્યું, એ જ પાણી પાઇપમાં ફર્યા કરે, ગરમી ખેંચે, પાછું ઠંડુ થાય અને ફરીથી મશીનને ઠંડુ પાડે. આમાં નવું પાણી વારંવાર લેવાની જરૂર કેમ પડે છે? પાણી ખોવાઈ ક્યાં જાય છે? જુઓ, અહીં જ સૌથી મોટો વૈજ્ઞાનિક પેચ છે. આ ડેટા સેન્ટર્સની ગરમી કારના એન્જિન કરતાં હજારો ગણી વધારે હોય છે. માત્ર ક્લોઝ લૂપ સિસ્ટમમાં પાણી ફેરવવાથી આટલી પ્રચંડ ગરમી દૂર નથી થઈ શકતી. બાપ રે! આ માટે ડેટા સેન્ટર્સમાં ઇવેપોરેટિવ કુલિંગ એટલે કે બાષ્પીભવનની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે.
આ પ્રક્રિયામાં જ્યારે ગરમ થયેલું પાણી કુલિંગ ટાવર્સમાં આવે છે ત્યારે તેના પર બહારની હવા ફેંકવામાં આવે છે. રાઈટ. પાણી આ ગરમીને શોષી લે છે અને સીધું વરાળમાં ફેરવાઈને વાતાવરણમાં ઉડી જાય છે. વિજ્ઞાન મુજબ પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે પુષ્કળ ઊર્જાની જરૂર પડે છે અને આ ઊર્જા સર્વરની ગરમીમાંથી ખેંચાય છે, જેનાથી સર્વર ઠંડા પડે છે. ઓ, એટલે આખી વાત એમ છે. પાણી માત્ર પાઇપોમાં ફરતું નથી, પણ ગરમીને કારણે વરાળ બનીને હવામાં ઉડી જાય છે. એટલે જે પાણી વાતાવરણમાં બાષ્પ બનીને ગયું, તે સીધી રીતે સ્થાનિક પીવાના પાણીના સપ્લાયમાંથી ઓછું થઈ ગયું. બિલકુલ. અને આ જ કારણ છે કે ડેટા સેન્ટર સતત નવું શુદ્ધ પાણી પીતું રહે છે. આ બાબત સીધી રીતે માનવ વપરાશના પીવાના પાણીના સ્ત્રોતો પર મોટું દબાણ ઊભું કરે છે. આ તો ખરેખર બહુ મોટી સમસ્યા કહેવાય. તો એનો અર્થ એ થયો કે આ ડેટા સેન્ટર્સ સતત પાણીની વરાળ બનાવીને હવામાં ઉડાડી રહ્યા છે. હવે આપણે એ સમજીએ કે રોજિંદા જીવનમાં સામાન્ય વપરાશમાં આનો આંકડો કેટલો બેસે છે. હા, એ બહુ મહત્વનું છે. ભવ્ય રાવલના અહેવાલમાં આ વિશે કોઈ સ્પષ્ટ આંકડા આપેલા છે ખરા? એક પ્રશ્ન પૂછવા પાછળ કેટલું પાણી વપરાય છે? જી, અહેવાલમાં બહુ સ્પષ્ટ આંકડા છે. સંશોધકોના મતે જ્યારે કોઈ યુઝર ચેટ જીપીટી અથવા જેમિની જેવા પ્લેટફોર્મ પર 20થી 50 જેટલા સામાન્ય પ્રશ્નો પૂછે છે, ત્યારે સિસ્ટમ અંદાજે 500 મિલીલીટર એટલે કે અડધો લીટર શુદ્ધ પાણીની વરાળ બનાવી દે છે. અડધો લીટર? 1 મિનિટ, એટલે કે 50 પ્રશ્નો પૂછીએ એટલે પાણીની એક આખી નાની બોટલ ગઈ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. હા, એટલે સરેરાશ ગણીએ તો એક સામાન્ય સિંગલ પ્રશ્ન દીઠ અંદાજે 10થી 25 મિલીલીટર પાણીનો વપરાશ થાય છે. આ સાંભળવામાં કદાચ કોઈને નાની વાત લાગે. કોઈને થાય કે એક સિંગલ પ્રશ્ન માટે તો 10-25 મિલીલીટર જેટલા ટીપાં જ વપરાય છે ને. પણ જ્યારે આપણે વિચારીએ કે આજે દુનિયામાં કરોડો લોકો રોજ પોતાના ફોન કે લેપટોપ પર આનો ઉપયોગ કરે છે, ત્યારે આ આંકડો બહુ ડરાવણો લાગે છે. અબજો લીટરમાં પહોંચી જાય તો. સાચી વાત છે. અને આ માત્ર સાધારણ પ્રશ્નોની વાત છે. જો પ્રશ્ન ખૂબ જ જટિલ હોય, જેમ કે કોઈ સોફ્ટવેરનો મોટો કોડ લખાવવો હોય, કોઈ ગ્રાફિક્સ કે નવું ચિત્ર જનરેટ કરવું હોય, તો સિસ્ટમને વધુ ગણતરીઓ કરવી પડે છે. વધુ ગણતરી એટલે વધુ ગરમી, અને વધુ ગરમી એટલે પાણીનો વધુ વપરાશ. આ તો એક પ્રકારની અદૃશ્ય નદી વહી રહી છે એવું કહી શકાય. બિલકુલ. કરોડો લોકોના રોજિંદા સવાલો ભેગા થાય ત્યારે આ અડધો લીટર પાણીનો આંકડો સીધો અબજો લીટરમાં પહોંચી જતો હશે. આ અદૃશ્ય નદી માત્ર ડેટા સેન્ટર પૂરતી જ સીમિત નથી. અહીં એક બીજી ગંભીર બાબત સમજવી પડશે, જેને આપણે ડબલ એટેક કહી શકીએ. ડબલ એટેક? કઈ રીતે? આપણે અત્યાર સુધી જે પાણીના વપરાશની વાત કરી તે માત્ર સર્વર્સને ઠંડા રાખવા પૂરતું છે. પણ આ સર્વર્સ ચલાવવા માટે જે અઢળક વીજળી જોઈએ છે, એ વીજળી ક્યાંથી આવે છે? વીજળી તો પાવર પ્લાન્ટ્સમાંથી જ આવતી હોય છે ને. બરાબર. અને દુનિયાના મોટાભાગના પાવર પ્લાન્ટ્સ, પછી તે થર્મલ હોય, કોલસા આધારિત હોય કે ન્યુક્લિયર હોય, તે પોતે વીજળી ઉત્પન્ન કરવા માટે શું કરે છે? પાણી ઉકાળતા હશે? હા, તેઓ મોટા પ્રમાણમાં પાણીને ઉકાળીને વરાળ બનાવે છે. એ વરાળના દબાણથી ટર્બાઇન ફેરવે છે અને પછી એ જ જંગી વરાળને પાછી ઠંડી પાડવા માટે પણ પુષ્કળ પાણીનો ઉપયોગ કરે છે. ઓહ, સમજાયું. એટલે એક તરફ ડેટા સેન્ટરના કુલિંગ ટાવરમાં સીધો પાણીનો વપરાશ થાય છે અને બીજી તરફ તેને મળતી વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર પ્લાન્ટ ખાતે પરોક્ષ વપરાશ થાય છે. આ બેવડો માર પર્યાવરણ પર અકલ્પનીય બોજો નાખે છે. ઓકે, આ તો આપણે સામાન્ય સવાલો પૂછવાની અને રોજિંદા વપરાશની વાત કરી. તો હવે આ બધાનો અર્થ શું છે? જો માત્ર સિસ્ટમ પાસે કામ કરાવવામાં આટલું બધું પાણી ઉડી જતું હોય, તો આખી સિસ્ટમને શૂન્યમાંથી તૈયાર કરવામાં કેટલું પાણી ગયું હશે? એ સૌથી મોટો સવાલ છે. હા, કારણ કે આ આર્ટિફિશિયલ બ્રેઇનને પહેલાં તો દુનિયાભરનું જ્ઞાન આપવું પડે, જેને ટેકનિકલ ભાષામાં મોડલની ટ્રેનિંગ કહેવાય છે. તમે બિલકુલ સાચી દિશામાં વિચારી રહ્યા છો. આ ટ્રેનિંગ પ્રક્રિયામાં જ ખરો વિનાશ છુપાયેલો છે. અહેવાલમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કોઈ મોટું એઆઈ મોડેલ તૈયાર કરવામાં આવે છે, ત્યારે પાણીનો વપરાશ કોઈ સામાન્ય વ્યક્તિની કલ્પના બહારનો હોય છે. રાઈટ. મોડેલને ઇન્ટરનેટ પર રહેલો અબજો પાનાનો ડેટા વાંચવા અને સમજવા માટે મહિનાઓ સુધી સતત પ્રોસેસિંગ કરવું પડે છે. મહિનાઓ સુધી હજારો પ્રોસેસર્સ એકસાથે 100% ક્ષમતા પર કામ કરે છે. અહેવાલ મુજબ માત્ર GPT-3 નામના મોડેલની ટ્રેનિંગમાં અંદાજે 7 લાખ લીટર શુદ્ધ પાણી વપરાયું હોવાનું મનાય છે.
7 લાખ લીટર. સાચું કહું તો આ આંકડો એટલો મોટો છે કે મગજમાં એનું કોઈ ચિત્ર જ ઊભું નથી થતું. એક સામાન્ય માણસને આખા દિવસમાં પીવા માટે માંડ 2-3 લીટર પાણી જોઈએ. ત્યાં આ એક સોફ્ટવેર 7 લાખ લીટર પાણી પી ગયું. આને કઈ રીતે સમજી શકાય? આને સમજવા માટે અહેવાલમાં એક બહુ સરસ ઉદાહરણ આપેલું છે. જો આ 7 લાખ લીટર પાણીનો ઉપયોગ કોઈ કાર બનાવતી ફેક્ટરીમાં કરવામાં આવે તો આટલા પાણીમાંથી 370 જેટલી BMW કાર અથવા 320 જેટલી ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થઈ શકે. માય ગોડ. હા, એટલું જ જંગી પાણી માત્ર એક સોફ્ટવેર મોડલને અક્ષરો અને વાક્યો સમજાવવા પાછળ ખર્ચાઈ ગયું. અને સૌથી મોટી ડરામણી વાત તો એ છે કે આ GPT-3 તો હવે જૂનું મોડલ થઈ ગયું. અત્યારે તો એનાથી પણ મોટા અને જટિલ મોડલ્સ બજારમાં આવી ગયા છે, જે વિડીયો બનાવી આપે છે, ગીતો બનાવી આપે છે. જો જૂના મોડેલમાં આટલું પાણી ગયું હોય તો આ નવા મોડલ્સ તો કેટલું પાણી પીતા હશે? ભવિષ્ય વિશે કોઈ અંદાજ છે ખરો? આ અંગેના આંકડા ખરેખર ચિંતાજનક છે. માઇક્રોસોફ્ટ અને ગૂગલના પોતાના રિપોર્ટ્સ અનુસાર આ એઆઈની રેસને કારણે માત્ર છેલ્લા કેટલાક સમયમાં જ આ કંપનીઓના પાણીના વપરાશમાં 20%થી 34%નો સીધો વધારો નોંધાયો છે. ઓહો. અને સંશોધકોનું માનવું છે કે 2026 સુધીમાં એઆઈ દ્વારા દરરોજ લગભગ 2300 કરોડ લીટર પાણીનો વપરાશ થવાની સંભાવના છે. દરરોજનો 2300 કરોડ લીટર. આ તો અકલ્પનીય છે. અને જો આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જો આખા વર્ષનો હિસાબ કરીએ તો એઆઈ સિસ્ટમ્સનો વાર્ષિક પાણીનો વપરાશ આશરે 300થી 700 અબજ લીટર સુધી પહોંચી શકે છે. રાઈટ. રિપોર્ટમાં એવી પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2027 સુધીમાં વિશ્વભરના ડેટા સેન્ટર્સ દ્વારા પાણીનો કુલ વપરાશ 4.2થી 6.6 અબજ ક્યુબિક મીટર સુધી પહોંચી શકે છે. આ આંકડાઓ એટલા મોટા છે કે તેને સમજવા પણ મુશ્કેલ છે. અબજો ક્યુબિક મીટર એટલે બરાબર કેટલું? સરળ ભાષામાં કહું તો યુરોપના આખા ડેનમાર્ક દેશની તમામ વસ્તી એક વર્ષમાં જેટલું પાણી વાપરે છે અથવા તો અડધા ઇંગ્લેન્ડને એક વર્ષમાં જેટલા પાણીની જરૂર પડે છે તેટલું પાણી માત્ર આ એઆઈ સર્વર્સ પી જ જશે. અરે બાપરે. આ સાંભળને ખરેખર એક પ્રકારની લાચારી અનુભવાય છે. એક તરફ ઉનાળો આવે એટલે ગામડાઓમાં પીવાના પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. ખેડૂતો માટે સિંચાઈની નહેરો સુકાઈ જાય છે અને બીજી તરફ ડિજિટલ મશીનો આટલું બધું પાણી ઉડાડી રહ્યા છે. સાચી વાત છે. આ પરિસ્થિતિ તો સીધો જ સંઘર્ષ ઊભો કરશે. આટલી ગંભીર બાબત વિશે સાંભળીને એવું જ લાગે કે શું આપણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જ બંધ કરી દેવો જોઈએ? ના. ઉપયોગ બંધ કરી દેવો એ કોઈ વ્યવહારિક ઉકેલ નથી. આજે મેડિકલ સાયન્સમાં નવી દવાઓ શોધવાથી લઈને અંતરિક્ષ વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં એઆઈ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. હા, એના ફાયદા તો છે જ. પ્રેમીઓ અને ખુદ ટેકનિશિયનો એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે હવે આ અનિયંત્રિત તરસ ન ચાલે. જો એઆઈ કંપનીઓ ઝડપથી કામ નહીં કરે તો પીવાના પાણીની ભારે તંગી ઊભી થશે. મોટી ટેક કંપનીઓએ તાત્કાલિક ધોરણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધરમૂળથી બદલાવ લાવવો પડશે અને ખાસ કરીને વોટર પોઝિટિવ અભિગમ અપનાવવો પડશે. વોટર પોઝિટિવ એટલે શું? મને આ કોન્સેપ્ટ સમજાવો. જો ડેટા સેન્ટર પાણી વાપરીને તેની વરાળ બનાવી દે છે તો પછી એ પાણી પર્યાવરણને પાછું કઈ રીતે આપી શકે? જુઓ, વોટર પોઝિટિવ થવાનો અર્થ એ છે કે ડેટા સેન્ટર જેટલા પાણીનો વપરાશ કરે છે તેના કરતાં વધુ પાણી તે સ્થાનિક જળ સ્ત્રોતોમાં ઉમેરે. આ માટે ઘણી પદ્ધતિઓ છે. ઓકે, કઈ? જેમ કે ડેટા સેન્ટર્સની વિશાળ છતો પર વરસાદી પાણીનો સંગ્રહ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું. બીજું, કૂલિંગ સિસ્ટમની આસપાસ જે ભેજ જમા થાય છે તેને ફરીથી કન્ડેન્સ કરીને વાપરવો. અને સૌથી મહત્વનું, આ મોટી કંપનીઓ પોતાની આસપાસના વિસ્તારોમાં તળાવો ઊંડા કરવા, નહેરો બાંધવી કે ગંદા પાણીને રિસાયકલ કરવાના પ્લાન્ટ્સ નાખવામાં કરોડોનું રોકાણ કરે છે, જેથી લાંબા ગાળે જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવે. ઓહ, એટલે કે માત્ર પોતાની ફેક્ટરીની અંદર જ નહીં પણ બહારના વાતાવરણમાં પણ એવા પ્રયત્નો કરવા જેનાથી જેટલું પાણી વપરાયું છે એનાથી વધુ પાણી પ્રકૃતિને પાછું મળે. આ તો બહુ સારો અભિગમ છે. હા. આ સિવાય બીજો કોઈ ઉકેલ ખરો? હા, બીજો એક બહુ મોટો ઉકેલ છે એર કુલિંગ ટેકનોલોજીનો વિકાસ. આ ઉપરાંત ડેટા સેન્ટર્સ એવી ભૌગોલિક જગ્યાઓએ બનાવવા જ્યાં આબોહવા કુદરતી રીતે જ એકદમ ઠંડી હોય. જેમ કે બરફવાળા દેશોમાં. એક્ઝેક્ટલી. જેમ કે નોર્વે કે સ્વીડન જેવા દેશો.
ત્યાં બહારની હવા જેટલી ઠંડી હોય છે કે તેને માત્ર મોટા પંખાઓ દ્વારા અંદર ખેંચી લેવાથી જ સર્વર્સ ઠંડા પડી જાય છે. એમાં બાષ્પીભવનવાળી પાણીની કુલિંગ સિસ્ટમની બહુ જરૂર પડતી નથી, જેથી પાણીનો બગાડ સીધો અટકી જાય છે. આ એકદમ તાર્કિક અને જરૂરી ઉકેલ છે, કારણ કે સાચો સ્માર્ટ એ જ કહેવાય જે પોતાની સુવિધા માટે કુદરતનો ભોગ ન લે. પ્રગતિ એવી હોવી જોઈએ જે પૃથ્વીને સૂકવે નહીં પણ સિંચે. બિલકુલ. એઆઈ ચોક્કસપણે માનવજાત માટે પ્રગતિનું એક અદ્ભુત સાધન છે, પણ જો તેની આ તરસ અનિયંત્રિત રહી તો એ દિવસ દૂર નથી જ્યારે આપણે સ્ક્રીન પર ડિજિટલ જવાબો તો ફટાફટ મેળવી શકીશું, પણ ગળું ભીનું કરવા માટે પીવાનું શુદ્ધ પાણી નહીં મળે. સાચી વાત છે. આખી ચર્ચાનો નિચોડ એ જ છે કે પડદા પાછળ કામ કરતી આ અદૃશ્ય ટેકનોલોજીની અસર એકદમ દૃશ્યમાન અને ભૌતિક છે. ટેકનોલોજી અને કુદરત વચ્ચેનું સંતુલન જાળવવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. રાઈટ. મોટી કંપનીઓ વોટર પોઝિટિવ ટેકનોલોજી અપનાવે તે જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી એ છે કે આપણે પણ ટેકનોલોજીનો માત્ર વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. બિલકુલ. આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી શ્રોતાઓ માટે સ્પષ્ટ સંદેશ એ છે કે હવે જ્યારે પણ સ્ક્રીન પર કોઈ સ્માર્ટ જવાબ લખાઈને આવશે ત્યારે અચૂકે યાદ આવશે કે તેની પાછળ પૃથ્વીના શુદ્ધ પાણીનો થોડો હિસ્સો ખર્ચાઈ ચૂક્યો છે. હવે આ આખી ચર્ચા પરથી મગજમાં એક એવો વિચાર આવે છે જે ખરેખર લાંબા સમય સુધી રમ્યા કરશે. કલ્પના કરો કે ભવિષ્યમાં જો પાણીની કટોકટી એટલી ગંભીર બની જાય કે સરકારોએ કડક નિયમો લાવવા પડે અને ડેટા સેન્ટર્સને અપાતા પાણી પર લિમિટ મૂકી દેવામાં આવે તો શું થશે? એ બહુ જ શક્ય સ્થિતિ છે. તો શું એઆઈ સિસ્ટમ્સને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવશે કે તે જાતે જ નક્કી કરે કે કયા પ્રશ્નોના જવાબ આપવા પાછળ પાણી ખર્ચવું યોગ્ય છે? કોઈ ગંભીર બીમારીનો ઈલાજ શોધવા માટેનો પ્રશ્ન હશે તો કદાચ પાણી વાપરીને જવાબ અપાશે, પણ જો માત્ર સમય પસાર કરવા કોઈ રમૂજી જોક લખાવવો હશે તો કદાચ ના પાડી દેવામાં આવશે. ખરેખર વિચારવા જેવું છે આ તો. જમીન પર ઢોળાતી શુદ્ધ પાણીની બોટલ જ નક્કી કરશે કે સામાન્ય માણસને પોતાના પ્રશ્નોના જવાબ મળશે કે નહીં. તો આજના વિશ્લેષણમાં આટલું જ. ફરી મળીશું કોઈ નવા અને રસપ્રદ વિષય સાથે.